આ જોઈ લ્યો, બધા અમને અત્યારે આ પરાણે લઈ જાય છે, જોઈ લ્યો, આ પરાણે લઈ જાય છે, જોઈ લ્યો. જો કાંઈ વાંધો તમે તાર લઈ જાઓ, લઈ જાઓ. આ જોઈ લ્યો પોલીસ ની દાદાગીરી. નહીં હો સાહેબ, હું નહીં આવું, મને આ તો ડરતા નહીં. નહીં સુગર બુગર નહીં, મારે કઈ જવું નથી, મારે કઈ જવું નથી. નહીં 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 આમ રહ્યો નહીં, પ્રેમથી રમતી કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં. તમે ચાલુ રાખો, આ લઈ જાઓ. તમે તારે કોઈ સારવાર નથી લેવાની, મરી જાય ને ત્યાં સુધી. ભલે તમે તાર જે ગુના દાખલ કરવા એ કરે, કાંઈ વાંધો નહીં. તમે તારે ભલે દાદાગીરી કર્યું એ કરવા દો દાદાગીરી. હા તમે તારા સમાજ જોજો દાદાગીરી પોલીસ ને બધાની. ના ના રેવા દો, ફોન ભલે રહ્યો હાથમાં. કાંઈ વાંધો તમ તારે દાદાગીરી જ કરવી છે, ગુનો દાખલ કરવો હતી. એટલા બધા સાવરવાસ બધીને આ તમે જોજો, આ જોજો પોલીસ ની દાદાગીરી જોઈ લ્યો. તમ તારે બીજું શું છે, આપણો જે અંજલનો ત્યાગ છે તૂટવો ન પડે, બીજું કઈ નહીં. એ લોકોને જે દાદાગીરી કરવી એ ભલે કરે. અહીંયા આજો બે આડ દીધા પરાણે, બરોબર, કાંઈ વાંધો નહીં. લઈ ક્યાં જાય, જેલમાં પૂરી દો, ગમે ત્યાં પૂરી દો. આ બધા બેઠા તૈયાર જ છે. તમ તારે સારવાર બારવાર લેવાની થતી જ નથી. તમે તારે મર નાખો. હા આવતા રહ્યો, કાંઈ વાંધો નહીં, આવતા રહ્યો. ત્યાં આપડે તો અહીંયા એન્જલ કરવા, ન્યાય એન્જલ કરવા. હા બીજું છે હું ત્યાં જ્યાં લઈ જાઓ ત્યાં લઈ જાઓ. તમ તારે કાંઈ વાંધો નહીં. હા એમાં કઈ ફેર નથી પડતો. તમને એક અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ કરવા માંગવો પડે છે, એને માનસિક ત્રાસ આપો તો તમે એના છાવરો છો. આ સમાજ જોજો બધા, આ મોટામાં મોટી સંખ્યામાં જ્યાં અમને લઈ જાય ત્યાં આવો તમે. હવે આ લોકોની દાદાગીરી તમે કેટલીક સહન કરશો, બરોબર. સિવિલ હોસ્પિટલ અમે કોઈ સારવાર નથી લેવાના, અમે મૃત્યુ સુધી આયા આમ અંજલો ત્યાં ચાલુ જ રાખવાના છે. અત્યારે અમને પોલીસ વેનમાં લઈ અને હોસ્પિટલ લઈ જાય છે. હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો આવો, બરોબર. હા નકરી દાદાગીરી છાવરવાની જ વાત છે, છાવરવાની જ વાત છે. કોઈને ન્યાય આપવો નથી. એ તો ત્યાં જ છે પ્રતિક ઉપાસવાળા, વાંધો નહીં. ગુનો દાખલ કરવો નથી, દાદાગીરી કરવી છે. આવી રીતે તો બુટલેગરો કરે. હા આ બુટલેગરો ને પકડવા જાવ ને આવી રીતે ખબર પડે કેમ પકડાય છે. બુટલેગરો કરે થોડું કરે, એને નાગરિકોની પડી હોય ને એ આવું ન કરે. ક્યાં કાંઈ છે, કાંઈ વાંધો નહીં. હું છે તમે કોણ ડોક્ટર કેવી રીતે જબરદસ્તી સારવાર આપે છે કોઈ છે. આ ડોક્ટરો અમને ઇન્જેક્શન મારી દે, કઈ એવા કઈ ઇન્જેક્શન મારી દે, અમને કોઈ ભરોસો નથી, બરોબર. આની જવાબદારી માત્ર પીઆઈડી કે વાઘેલાની રહે. અમને કોઈ જાતના ઇન્જેક્શન મળશે પરાણે અમને જબરદસ્તીથી સારવાર આપવાની કોશિશ કરશે. હવે સારવાર ની અંદર એ લોકો હું અમારી સારવાર કરે અમને કઈ ખબર નથી. હા
સારવાર અમે લેવાના જ નથી. એ લોકોને જે કરવું હોય એ કરે. અમે સારવાર નથી લેવાના. પરાણે સારવાર લઈને મારા શરીરમાં કાંઈ નુકસાન રહે તો એ ડીકે વાઘેલાની જવાબદારી રહે પીઆઈની. ત્યાં બેઠા છે બેહો બેહો અહીંયા ચાલુ જ છે. ન્યાય આપવો નથી, દાદાગીરી કરવી છે. અમારે સારવાર લેવા નથી મોરીભાઈ, સારવાર અમારે લેવા નથી. તમ તારે જે ગુના દાખલ કરવા હોય કરો, સારવાર નથી લેવાની થતી. તમ તારે તમારે જે દાદાગીરી કરવી હોય કરવા જ મળો. જબરજસ્તી કરો, બાકી ઈચ્છાથી નથી આવ્યા. તમે જબરજસ્તી કરી લઈ જાઓ, બાકી ઈચ્છાથી નહીં. કાઈ ના ભાઈ ના, અમે સારવાર તો લેવાના જ નથી, સમજી લેજો બરોબર. નહીં, સારવાર અમારે જોતી જ નથી. પણ તમે અમને હું કામ કરો ને પણ ખોટા ઇન્જેક્શન ભરીને મરાવવાના પ્રયત્ન કરો છો. આ જોઈ લ્યો પરાણે માને મને કઈ કોઈ દબાવવાની જરૂર નથી, રહેવા દો. મને ખોટી રીતે કોઈ હાથે ન લગાડતા. તમને મહેરબાની કઈ કહી દઉં છું. આ જોઈ લેજો, આ પબ્લિક ને હેરાન કરવી છે, પોલીસ ને બધાને હેરાન કરવી છે બરોબર. પણ ગુનો દાખલ નથી કરવો. આ જોઈ લેજો, આ દાદાગીરી જાણે બુટલે કરવો એમ પરાણે સારવાર લેવા લઈ જાય છે બરોબર. સારવાર લેવાની થતી નથી, મરી જવું છે. બાકી એ લોકોની ઓકાતું દેખાડી દેવી છે. હું દાદાની દીકરા થઈ ગયા બધા હે, અમારી ઉપર ખોટા ગુના દાખલ કરી દેવાના અને એની ઉપર સાચા ગુના દાખલ નથી કરવા. ખોટી રીતે જબરદસ્તી સારવાર આપતા ને કોઈ મહેરબાની કઈ કહી દઉં છું. તમે સારવાર કોઈને ખોટી રીતે ન આપતા, મહેરબાની કઈ કહી દઉં બધાને. ડોક્ટરોને ખાસ કહી દઉં છું, ખોટી રીતે સારવાર કોઈ ન આપતા. અમને કઈ થાય, અમને કઈ થાય તો જવાબદાર ડોક્ટરો રહે. અમને ખોટી રીતે કઈ થાય તો જવાબદાર ડોક્ટરો રહે. તમને કહી દઉં છું, નહીં સમજવાનું કઈ નથી. ડોક્ટરોને ખાસ કહી દઉં છું, અમને કઈ સારવારની જરૂર નથી. અમે મરી તો અને અમને કઈ થાય તો ડોક્ટરો જવાબદાર રહે. તમને ખાસ કહી દઉં છું. નહીં, અમને ખોટી રીતે સારવાર નથી આપવાની. સારવાર અમારે અમારી મરજી વિરુદ્ધ નથી લેવી. અમારે સારવાર નથી લેવાની થતી. અમને 2 વાગ્યો મને, અમને જો 3 દિવસથી પાણી નથી પીધું. અમે ખોટી રીતે હેરાન કરવામાં તમને કહી દઉં છું. અમને ખોટી રીતે અમને હેરાન ન કરતા. હા, અમારામાં અત્યારે બોલવાની તેવડ ઓછી થઈ ગઈ છે. દાદાગીરી કોઈને કરવાની જરૂર જ નથી, સમજી લેજો. અમે કલેક્ટર પાસે ઈચ્છા મૃત્યુ માંગ્યું, અમને ઈચ્છા મૃત્યુ આપી દો. માગણી કરેલી છે અમે. તમે મારી રાખો મંજૂર છે. ન્યાય આપવા નથી, પરાણે દાખલ નથી કરવી. એટલે પરાણે સારવાર દેવી છે, ડોક્ટર તો પરાણે સારવાર કોઈ પણ જતી નથી. જવાબદાર ડોક્ટર હોત કહેવાય. અમારી ઈચ્છા કોઈ પણ સારવાર દેવો હતો. અમારે સારવારની જરૂર જ નથી. અમે કલેક્ટર પાસે ઈચ્છા મૃત્યુ માંગ્યું, અમને ઈચ્છા મૃત્યુ આપી દો તમ તારે. હા, એમ કા પછી તમારી પાસે બંદૂક થાય ધાર ફાડી નાખો. આતંકવાદી છીએ અમે, અમને માન નાખો. અમે આતંકવાદી છીએ તમ તારે, માન નાખો તમ તારે. અમે આતંકવાદી છીએ, મારી નાખો. ના ના, એ આતંકવાદી છીએ વાઘેલા સાહેબ, માર નાખો તમ તારે, માર નાખો. બેહી જા, બેહી જા, એટો બેહી જા, એટો બેહી જા, એટો બેહી જા. શાંતિ, ઓય
શાંતિ રાખો. અમારે સારવાર લેવાની થતી નથી ટૂંકી ભાઈ ઈ કોઈ આપને આપણી મંજૂરી વગર સારવાર દઈએ નો એકા કોઈની બાપની ધોરાજી થોડી છે. આ શરીર કા કોઈની જાગીર થોડી છે. કાયદો તમે તમારી જાગીર બનાવીને દઈ રહી ગયા છો. તમે કાયદો તમે જાગીર બનાવો, એની કરતા ગોળી મારી દો ઈ મંજૂર ગોલી માર દો, તમારી ઈચ્છા મૃત્યુ દઈ દો. તમે જે આ વખતે બધા વિચાર કર્યા વિચાર બધા મેકી જ દેજો. હા, આ કોઈ દલાલિયા આગેવાનો નથી, આ દલાલિયા આગેવાનો નથી, સમજી લેજો. ગોળીઓ મારજો તમ તાર કાંઈ વાંધો નહીં. ગુના દાખલ કરો, જેલમાં પૂરી દો, હારું લાગે એમ કરો. તમને જે અનુકૂળ લાગે એ કરો. તમ તારે કરો. અમારી ઈચ્છા વિરુદ્ધ નો તમે સારવાર લઈ આપી શકો સાહેબ. અમારી ઈચ્છા વિરુદ્ધ હુકામ પર તમે અમને સારવાર દેવડાવો છો? હે? અરે ના ભાઈ ના, મરી જ જવાની વાત છે. મરી જ જવું તમ તારે. તમે મારી જ નાખો તમ તારે બધા અમને. હવે મરવા અમને ન્યાય ન મળે ને ત્યાં સુધી મરવું જ છે અમારે, બીજું કાંઈ નહીં. ન્યાય આપો. એ ફરાઈ દાખલ નથી કરવી, એક તમારે આ કાયદાનો રક્ષક કરીને ભક્ષક બનવું છે. હા, તમને એફઆઈઆર ત્યાં દાખલ કરવા બેહ્યા છે, તમારે એફઆઈઆર દાખલ કરવી. તમે કોર્ટ બનીને બધા બેઠા છો. સાચું છે ખોટું છે તમારે જજમેન્ટ આપી દેવાનું. કોર્ટ બોલવા બેઠી છે. હવે 3-3 જણા આત્મહત્યા કરવા મજબૂર થઈ ગયા છે. તમારે છતાંય અમારી એફઆઈઆર નથી દાખલ કરવી. અને કોર્ટનું નું તો કોર્ટનું તમે પોલીસે તાળા મારી આવો તમ તારે જાઓ. કોર્ટમાં તાળા મરાવી દો. અરે કોર્ટને તાળા મરાવી દો તમ તારે. તો તમે જ બધા નિર્ણય લઈ લ્યો. રાજકીય લોકો નિર્ણય લઈ લો, પોલીસ સ્ટાફ બધા નિર્ણય લઈ લ્યો. આ કોર્ટને તાળા મરાવી દો તમ તારે. કાયદાને પોતાની જાગીર સમજીને બેઠા બધા. આ મોટામાં મોટી સંખ્યામાં આવો. હવે આમાં અમે મરવા જઈએ એટલી જ વાર છે. એટલે સમાજ આવો, બધા અહીંયા આવો. અમે મરી એટલી જ વાર છે. ગુના દાખલ કરવા નથી. ખોટા ગુના હોય તો સમરી રિપોર્ટ કરી નાખો. તમને સીઆરપીસી મુજબ તમને તાકાત મળેલી જ છે. તમે અને સીઆરપીસી 154 મુજબ તમને ફરિયાદ લેવા તમે બંધાયેલા છો. તમે ભાઈ હું કામ ફરિયાદ દાખલ નથી કરતા? અને સમરી રિપોર્ટનો પાવર એ તમને સીઆરપીસી મળેલો છે. કરી નાખો સમરી રિપોર્ટ. અમે ખોટા હોય તો બાકી અમારામાં તે વર્ષે અમે હાચાસી સાબિત કરીને બતાવી દઈ. તો તમે ક્યાં કારણોસર એ લોકોને સાવરો છો એટલા બધા? પૈસા ખાઈ ગયા છે? રૂપિયા ખાઈ ગયા છે? આટલી બધી આ પોલીસને હેરાન કરવાની જરૂર ક્યાં પડે તમારે? તમારી વર્દીનો તાકાત તો જોવો, તમારી વર્દીની તાકાત શું એટલા બધા દબાવશો કેમ છે? કાયદેસર એફઆઈઆર દાખલ કરવામાં તમારી તેવડ નથી રહેતી. તમે કેટલી દબાવ? તમારી તાકાત તો જોવો, ખાખીની તાકાત તો જોવો. બસ લજાવી દીધી. બસ શાંતિ રાખે. લાંબો થઈ જા, લાંબો થઈ જા. ડોક્ટરોને ભાઈ ખાસ વિનંતી કરું છું, અમને કોઈ પણ જાતની સારવાર આપો. અમારા શરીરની અંદર કાંઈ પણ તકલીફ થાય જવાબદાર તમે રહો. આ તમને ચોખ્ખું કહી દઉં છું. જવાબદાર કોઈ પોલીસ તમારો હાથ નહીં ચાલે, સમજી લેજો. ખોલના ભાવમાં બધા જંત્ર વગાડતા જાઓ. હા, એટલે તમે લોકો જે તમારી અંદરમાં આવતું એ જ કામ કરજો. સારવાર તમે કોઈની મંજૂરી વગર ન દઈ શકો. અને અમે કલેક્ટર ભાઈ કાયદેસર આજે હવારમાં ઈસર મૃત્યુનું માગી લીધું મંજૂરી આપી દો. હાલો એટલે તમારે માથાકૂટ વૈયા દલિતો બધા પાકિસ્તાન ભેગા કરી દો. હાલો પાકિસ્તાન ભેગા દલિતો બધાને કરી દો. એટલે તમારે ટેન્શન વ્યુ જાય બધાને. બાકી ગુલામી તો તમારી આજે સહન નહીં થાય, ચાલે સહન નહીં થાય. સાહેબ, કાયદાકીય રીતે તમે કેમ તમે કાયદાને માન્ય બોલો છો? મરવા તૈયાર ક્યારે છે? હવે કાયદેસર મરવા ક્યારે તૈયાર છે? તમારા સાહેબ આંજો અહીંથી આંજો. મારી વાત સાંભળો. જાહેરનામા ભંગની ફરિયાદ થતી હોય અને જે લેવલ થતું જે લેવલે કરી દો, જે લેવલે જાવ. બોલો પ્રેમથી હાલીને આવતા રહી છે. ના સુગર બુગર અમારે મરી જવું છે. તમે અમને મરવા મજબૂર કર્યા છે. તમે પોલીસે ખુદે મરવા મજબૂર કર્યા છે અમને. ના મરવા દેવા છે એટલે તમે 5-6 દિવસથી અંતરના ત્યાગ કરીને બેઠા છે. તો તમે અમારી ફરિયાદ તો દાખલ કરી દો. પણ ડાઉન છે તો એ લોકોને ન્યાય લેવા મળ્યા બેઠા છે. ક્યાં દે શેની કાર્યવાહી? એટ્રોસિટીની અંદર ઉભા રહ્યો. એટ્રોસિટીની અંદર પૂર્વ તપાસ થાય ખરી? થાય શાંતિ રખાય. થાય છે કે નથી થતી?
એટ્રોસિટીની અંદર પૂર્વ તપાસ થાય ખરી? એ અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિને માનસિક ત્રાસ આપવો એટ્રોસિટી એક મુજબ ગુનો બને છે કે નથી બનતો? અમારા અહીંથી આ તો અમારા તમારા હાથે પાણી નથી જોતા, અમારા લીંબુ શરબત અહીં નથી પીવું, તમે ગુનો દાખલ કરજો, અમારી માંગણી સ્વીકાર્યો એટલે અહીંથી ઘરે આવી જવું છે. અત્યારે અમારા બોલવાની તેવડ નથી, છતાં તમે અમને બોલવા મજબૂર કરો છો. અમારી જીભું હવા લલચાવા મળી છે. કાયદેસર થાય, બીજું કઈ નહીં. આ કોઈ દલાલ આગેવાન નથી, એટલું યાદ રાખી લેજો. કે જે અધિકારીઓને સંબંધ રાખવો સમાજની પથારી ફેરવી દે, એ આગેવાન નથી. ડોક્ટરોને ભાઈ વિનંતી છે, અમારી સહેજે મંજૂરી નથી હો ભાઈ સારવાર લેવાની. એટલે ડોક્ટરો તમારી મર્યાદામાં જે કઈ આવતું એ કરજો. મર્યાદા બહાર તમે ન જતા ડોક્ટરો તમને કહી દો. અમારે સારવાર લેવાની થતી નથી, તમને પગે લાગી ગઈ. ઈચ્છા મૃત્યુનું લખીને આપ્યું છે, અમને ઈચ્છા મૃત્યુ આપી દો. આમાં સાહેબ જેટલા પાંચે પાંચ છે ને પોતે દરેકની રીતે સ્વતંત્ર છે. તમતાર જેને સારવાર લેવું હોય છૂટ છે, હું નથી લેવાનો. એ તમારે સમજાવો એને જે સમજાવો એ, અમે અમારી રીતે સમજાવી લીધો છે. બાકી આ સોશિયલ મીડિયાના માધ્યમથી કેવું છું, અમે ખોટા હોય ને એટલે અમે 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 સરિયું ખાઈને મરી જાય. અમે આ બાબતમાં ખોટા એટલે અમે સરિયું ખાઈને મરી જાય. ઓન રેકોર્ડ પ્રૂફ છે, તમે ફરિયાદ કેમ નથી લેતા ભાઈ? હે ઓન પેપર અમે સાબિત કરીને બતાવી દે કાયદેસર માનસિક ત્રાસ છે. લાવો અમે સાબિત કરી દઈએ. લાવો અમે એની સામું ચેલેન્જ ફેંકીને બેસી જઈએ. ધ્યાનમાં નથી લીધા એ લોકોએ. એમને એના બાપાના કાયદા કરીને એના ઘરની ઓલી કરે. એટલે હું આ કઈ ગુલામી પ્રથા છે, અંગ્રેજીનું શાસન છે? એના બાપને ધોરાજીના છે, એસટી વાળાના કાયદાના બાપના છે. અને બાપની ધોરાજી બનાવીને બેસી ગયા છે મારા દીકરા. દલિતોને બધાય દલિતોને બદલ્યું. બળાત્કાર વાળા છે, મર્ડર વાળા છે, મારામારી વાળા છે, જેલમાં છે. કેમ તમે બદલ્યું નથી કરતા? તમારી મને વર થાય છે એ બધાય, હે તમારા હું બનાવી થાય છે એ બધાય, તો તમે એ લોકોને બદલી નથી કરતા. દલિતો તમને દેખાય છે. ખાલી ડેપો મેનેજરને ફોન કરો તો કે બદલી ઇન્ટર બદલી, એટલે હું તમારા બાપની પેટી લઈને બેઠા. તમે ખાલી ડેપો મેનેજરને ફોન કરી ફરિયાદ કરી બદલી કરી નાખવાની, રજૂઆત કરવા જાય બદલી કરી નાખવાની. એટલે હું આ લોકશાહી નથી, હે હું તાનાશાહી છે. સમજે શું એના મનમાં? કાલે હવારે ડિસમિસ કરવાના છે, ઈ ફાઇનલ છે. એના કઈ તમારા જ્યાંથી આંધો જેટલો રાજકીય છેડો કરવો હોય ને એટલો કરવા જ મળો. તમ તારે તમારી નાનીઓ નો યાદ કરે, તમારી સતીના ધાવણ નો યાદ કરી દીધો તો દલિત મટી ગયા, સમજી લેજો. એના જેટલા છેડા કરવો એટલા કરી જ લે. દલિતો માટે એક ચેલેન્જ છે. જો અમે આજે પાછા પડી જઈએ ને, મૃત્યુ સુધી નો લડી મરી જાય ને તો જ હતું. બાકી કાંઈ અમારે દલિતોના કુતરા નીકળ્યા આવતી ફેંકા મારવા પડશે. આ બધા દલિતો માટે એક ઘંટો અમારા માટે એક સ્વાભિમાન છે. અમે લડવી છે ત્યાં, અને આ અમારા મરવા કરતા બહેતર થાય. અમે અહીંથી ન્યાય લઈ જઈ ગઈ મરી જવું છે. હા, અમારા ત્રણ માટેનો અત્યારે આ લડત નથી. ગુજરાતના દરેક દલિતો માટેની અત્યારે લડાઈ છે. અહીંયા કર્મચારી ઉપવા છાવણીમાં આવતા બીવાય છે સાહેબ. ઉપવા છાવણીમાં કર્મચારી આવવા રાજી નથી. આટલા નાલાયકના પેટના દબાવે છે. આટલું બધું દબાણ સહન કરવાનું હું આ લોકશાહી નથી? હે આ હું મનુસ્મૃતિનું શાસન છે. તેના બાપના કાયદા હાકાવે છે એ લોકો. અરે તમારી તમારે એફઆઈઆર નો લે, તમે અહીંથી તમારે રાજીનામું કરીને બીજા બદલી કરીને વ્યા જાવ. તમારે અમે લડી લઉં, બીજો અધિકારી આવી છે નહીં. આટલા બધા તમે દબાવશો છે ને, પણ આ ખાખી વર્દીની હું તાકાત છે તો જોવો તમે. કોઈને આંદોલન કરવાની ફરજ પડતી નથી. ભારતના કોઈ પણ નાગરિક હોય, કોઈ પણ વ્યક્તિ કઈ તકલીફ થાય તો પોલીસની પગથિયું ખખડાવે છે. આજે પોલીસે જો અમારી યારે આવી રીતે કર્યા તો ન્યાય પર પબ્લિક ક્યાં લેવાના? બસ હવે શાંતિ રાખ, બોલમાં બંધ થઈ જા. હવે બોલતો ને એમ શબ્દ. બસ હવે એમ કહો કાંઈ નહીં, જે કાંઈ બેઠા છે તમ તારા સારું હાલો. આ બેઠા છે સિવિલ હોસ્પિટલ, મોટામાં મોટી સંખ્યામાં આવો. જય ભીમ, નમો બુદ્ધ.